નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ ઇસમની પાસાધારા હેઠળ અટકાયત કરી જૂનાગઢ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ આ ગામના ફરિયાદી શ્રીઓના કારેલીબાગ આર્ય કન્યા સ્કૂલ પાછળ આવેલ હસ્તિનાપુર સોસાયટીના બંધ મકાને આરોપીને સાગરીત સાથે મળી બંધ મકાનના મુખ્ય દરવાજાને મારેલ તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી સ્કાય બ્લુ કલરની બેગ અને રોકડા રૂપિયા 70,000ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ હોય જે બાબતે કારેલીબાગ ખાતે ગુનો રજીસ્ટર કરાયેલ સદર ઇસમ ગુનાના આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી, જે આરોપી જામીન પર મુક્ત થતા સદર આરોપી કોઈ પ્રામાણિક કામ કરતો નથી, સાગરીત ઇસમોની ટોળી બનાવેલ હોય। આરોપીને તારીખ 2 મે 2023થી 2 વર્ષની મુદત માટે વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાંથી હદપારી કરવામાં આવેલ હોવા છતાં કોઈપણ જાતની પરવાનગી મેળવ્યા સિવાય અવારનવાર વડોદરામાં પ્રવેશ કરી સાગરીતો સાથે ભેગા મળી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં રાત્રિ અને દિવસ દરમિયાન ફરી શહેર વિસ્તારમાં જાહેર વ્યવસ્થાની જાળવણીના બાધકરૂપ ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ અવારનવાર આચરે છે, જે ચોરી કરેલ રોકડા રૂપિયા પૈકીના રૂપિયા 23,300 સાથે સદર આરોપી પકડાયેલ અને આરોપી અવારનવાર કરફોડ ચોરી કરી મેળવેલા સોના ચાંદીના દાગીના આર્થિક ફાયદા સારો નજીવી કિંમતે બજારમાં વેચી નાખી રોકડ રકમ મેળવી મોજ શોખમાં વાપરી નાખેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ।